હીરો જો અહીંયા આવે પારિયું સડાવે અહીંયા બમ્પર ઉપર બેઠો જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર। અને જો અત્યારે વાગી ગયા છે 9:15 અને જો આપણે નાસ્તો કરીને વાડીએ આવી ગયા અને આજે જે આપણે પારા બાંધવાના છે આ જે કાલના અધૂરા હતા। જો આ રીતના બે બાજુથી છે ને થોડી થોડી ધૂળ લઈ અને પારા બાંધવાના છે આજે, તો જેથી કરીને પાણી હેઠા સુધી પૂગી જાય। તો આપણે આ ત્રણેય ખેતરોમાં પારા બાંધવાના છે। હું જાય પારા બાંધું ને હીરો વિડીયો ઉતારે। હવે આ બાજુથી બાંધવાના છે, બે બાજુથી થોડા થોડા બાંધવાના છે। આ બાલું થઈ ગયું કમ્પ્લીટ। આ એટલા થોડા થોડા હે ને અમારથી તો એટલે ભાંગી પડી હોય બારી, તો આખો દી આજ થાય ત્રણેય ખેતરોમાં। જો આ પારા પૂજાઈ જાય પછી ને આજે સાંજ પડી જાય પારા બાંધતા બાંધતા। જા એટલા કાલે બાંધ્યા હતા, જા બતાવો આમ કાલે જા બધા બાંધ્યા હતા પારા, જા કાલના છે બાંધેલ। અને બે પારી બાકી છે આપણે, તો જો આ ખેતરમાં આવી ગયા, ઓલા ખેતરમાંથી પારી કમ્પ્લીટ થઈ ગઈ અને હવે જે આડી પારીયું છે ને એ કરીએ। ખળના ટેગલા પાસે ને એ બધી કમ્પ્લીટ થઈ ગઈ પારીઓ અને હીરો જો અહીંયા આવે પારીયું સડાવે। આ વાજો બાજુમાં ચણામાં પાણી ચાલુ છે, એ ચણા પાઈ આ કર નાખતા રે। હીરો પારી બનાવે, બધી થોડી થોડી હોય ખાલી। અત્યારે વાગી ગયા છે 11:30, બપોર થઈ ગયું। જો હજી આડી પારી છે એક કરવાની, પછી રસ્તા પાઉ નીચે રસ્તા કોરા છે અને પછી ઓલા ખેતરમાં છે હજી પારીયું કરવાની। એટલે આજ સાંજ પડી જાય અમારે, આજ જો પારીયુંનું જ કામ કરવાનું છે। અહીંયા જો આ બાજુમાં માંડવી વીણે ભાઈ, તો આજે આખો દિવસ આજ કામ કરવાનું છે આપણે। તો જોઈએ હવે કેટલોક સમયમાં આપણે આ કામ ડૂકે। તો ચાલો હું પારીયું કરું પછી પાછા મળીએ। તો જો મિત્રો પારી આ ખેતરમાં એક બાકી હતી, જો તાણીએ આ 5 મિનિટ આવ્યા મિત્રો, હું અહીંયા બમ્પર ઉપર બેઠો।
આ એક ખેતરમાં રહી ગઈ હતી પારી. એ જો આજે બળદવેથી તાણી લીધી તા. હવે આના મોહિકા છે એ હલાડવા જો હે. ઓઈ લઈ ભાઈ ગયા જો મશીન વે. ત્રાહી ભાગી ગયો પારી. અહીંથી જ ભાગી 3-4 આવે થી. આ કૂતરું છે ને ત્યાંથી ભાગી પર. હાલ વાંધો નહીં બીજું કામ. તો જો મિત્રો અત્યારે વાગી ગયા છે 5 અને આ ખેતરની જો બધી પારી થઈ ગઈ છે કમ્પ્લીટ. બધી પારી બાંધી લીધી અને તોય જો હજી એક ખેતર બાકી રહી ગયું એ નો થયું. હવે ઈ કાલ કરશું. અને એક પારી ખેતરમાં જે આડી કરવાની હતી જો બરત હાથી વેથી થઈ ગઈ. રામભાઈ આવ્યા હતા તે કરી નાખી. અને ઈ રોજ અહીંયા માંડવી ખાઈ વીણીને. અને જો આ ખેતરમાં કમ્પ્લીટ બધી પારીઓ હંધાઈ ગઈ હે. હવે આપણે હે ને આ ખેતરમાં કાલ સવારે પારીઓ કરવાની છે બાકી છે ઈ. તો સવારે પાછા આપણે મળીએ. જો કુંજુ ભાગ્યું હટાણે અટાણે જાય ડેમમાં. અમીપુર ડેમ છે ને ત્યાં જાય પાણીમાં. અટાણે તો ઓછું છે હજી. એક દી બહુ હતી કુંજુ. ત્યાં કોક ભાઈ જાય ગાડી લઈને. તો આજના વ્લોગમાં બસ એટલું જ મિત્રો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો. તો ચાલો હવે કાલે મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.